નમસ્કાર મિત્રો, તો ફરી એક આજના આ નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે જોવાના છે ખેડૂતો માટે સારા સમાચાર છે જે 25/10/2025ના રોજ જાહેર કરવામાં આવ્યું છે। 21મા હપ્તામાં મોટા બદલાવ। ઓફિશિયલ તારીખ જાહેર થઈ ગઈ છે 21મા હપ્તાની, જે 2000 પડવાના છે તે, અને તમારું નામ યાદીમાં છે કે નથી તે ચેક કરી લો। અને ચેક કરતા ના આવડે તો વિડીયો અંત સુધી જોજો મિત્રો, તો તમને ખબર પડશે કે કઈ રીતે ચેક કરવું। તો વિડીયોને જોતા પહેલાં તમે ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો આપણે આગળ વાત કરીએ કે દેશના ખેડૂતો માટે ભારત સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચલાવે છે, જેનો લાભ ખેડૂતોને આપવામાં આવે છે। આ યોજના હેઠળ દરેક પાત્રતા ધરાવતા ખેડૂતોને 2000 રૂપિયાનો હપ્તો વર્ષમાં 3 વખત આપવામાં આવે છે। તો મિત્રો વર્ષમાં 3 વખત આ હપ્તો આપવામાં આવે છે, જે 4 મહિને 2000 આપવામાં આવે છે। અને અત્યાર સુધીમાં ખેડૂતોને કુલ 20 હપ્તા નાના મળ્યા છે। તો મિત્રો અત્યાર સુધી તમને 20 હપ્તા મળી ગયા છે અને 21મો હપ્તો પણ જલ્દીથી જલ્દી આવી જશે। પરંતુ શું તમે જાણો છો કે કેટલીક એવી ભૂલો છે કે જેના કારણે તમારો 21મો હપ્તો અટકી શકે છે? તો મિત્રો તે કઈ ભૂલો છે તે આપણે આગળ જોઈશું। તો મિત્રો આપણે વાત કરીએ કે આ વખતે 2000ની સહાય મેળવી હોય તો કેટલીક શરતો પાલન અનિવાર્ય છે। સરકારે સ્પષ્ટપણે જણાવ્યું છે કે જે ખેડૂતોએ હજુ પણ પોતાનું ઈ-કેવાયસી પૂર્ણ કર્યું નથી તે ખેડૂતને આ હપ્તાનો લાભ મળશે નહીં, અને બેંક સાથે આધારને લિંક કર્યું નથી તો તેને પણ 21મા હપ્તાનો લાભ નહીં મળે। 1 ફેબ્રુઆરી 2019 પછી જમીન ખરીદનાર ખેડૂતને આગામી 5 વર્ષ સુધી આ યોજનાનો લાભ મળશે નહીં। જો કે આ નિયમ ફક્ત વારસાગત જમીન પર લાગુ થતો નથી। તો મિત્રો આની અંદર એમ કહે છે કે જે પણ 2000નો હપ્તો પડે છે તો તમારે 2000નો હપ્તાનો લાભ લેવા માટે ઈ-કેવાયસી પૂર્ણ હોવું જોઈએ, બેંક સાથે આધાર લિંક હોવું જોઈએ, અને જે પણ જમીનના દસ્તાવેજો છે તે બધા અપડેટ હોવા જોઈએ। અને મિત્રો જે પણ ખેડૂતને હપ્તાનો લાભ લેવો હોય, જેમ કે 1 ફેબ્રુઆરી 2019 પછી જેને પણ તે ખેડૂતે જમીન ખરીદી હોય અને તેને લાભ લેવો હોય તો તેને 5 વર્ષ પછી જ આ લાભ મળશે। તો મિત્રો આપણે આગળ જોઈએ કે પહેલાં એવું કહેવામાં આવતું હતું કે દિવાળી પહેલાં ખેડૂતોના ખાતામાં 21મો હપ્તો જમા થઈ જશે। જો કે એવું હવે માનવામાં આવે છે કે પીએમ કિસાન 21મો હપ્તો રિલીઝ થવામાં થોડો ટાઈમ લાગી શકે છે। મીડિયા રિપોર્ટ્સ અનુસાર પીએમ કિસાનનો 21મો હપ્તો નવેમ્બરના પહેલા અઠવાડિયા અથવા કે આ મહિનાના છેલ્લા અઠવાડિયામાં રિલીઝ થઈ શકે છે। જો કે સરકાર દ્વારા અંગે કોઈ પુષ્ટિ આપવામાં આવી નથી। તો મિત્રો નવેમ્બરના પહેલા અઠવાડિયામાં કે ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયામાં 21મો હપ્તો આવી શકે છે, પણ હજુ સરકારી કોઈ પણ તારીખ જાહેર થઈ નથી। તો હપ્તાની તારીખ હજુ પણ આવી નથી। મિત્રો આપણે આગળ જોઈએ કે તમારે પણ તમારું સ્ટેટસ ચેક કરવું કે તમને હપ્તાનો લાભ મળશે કે નહીં મળે, તો તે કઈ રીતે ચેક કરવું? તો મિત્રો તમારા મોબાઈલમાં બ્રાઉઝર કે ગૂગલ ખોલીને pmkisan.gov.in સર્ચ કરો, ત્યારબાદ બેનિફિશિયરી સ્ટેટસ પર ક્લિક કરો, ત્યારબાદ તમારે આધાર નંબર કે મોબાઈલ નંબર નાખવાનો આવશે। ત્યારબાદ મિત્રો ઓટીપી કે કેપ્ચા વેરિફિકેશન માટે આવશે। ઓટીપી કે કેપ્ચા વેરિફિકેશન કરશો ત્યારબાદ ગેટ ડેટા પર ક્લિક કરજો મિત્રો, તો તમને દેખાશે કે તમારે 21મા હપ્તા આવવાનું છે કે નથી આવવાનું। તો મિત્રો આ હતી 21મા હપ્તા વિશેની સંપૂર્ણ માહિતી, જે તારીખ ક્યારે જાહેર થવાની છે અને ક્યારે આવવાનો છે હપ્તો। તો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, અને કંઈ પણ ખબર ના પડીએ તો કોમેન્ટ કરજો। અને મિત્રો આવી સરકારી માહિતી જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો। મળીએ આગળના વિડીયોમાં।